જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે અત્યારે નીકળ્યા છીએ ગુરુકુળથી સોલવન ફાટક, ગોંડલ ચોકડીથી આગળ સોલવન ફાટક આવે ત્યાં. તો વિડીયોમાં બન્યા રહેજો, આપણે વિડીયોમાં મળીએ છીએ આગળ. સત્ય વિજય આઈસ્ક્રીમ વાળો સિગ્નલ આવી ગયું છે. સત્ય વિજય આઈસ્ક્રીમથી આગળ વધીએ એટલે હવે આવશે ગુરુકુળ વાળો પુલ આવશે, એની પહેલાં સિગ્નલ આવશે. આ સેલનો પેટ્રોલ પંપ છે ને અહીંયા જો ટ્રાફિક અહીંયા બહુ જ થઈ જાય ગોંડલ રોડ ઉપર. આ છે ગુરુકુળ, આ છે ગુરુકુળની બાજુમાં ઉપર પુલ, ઓવરબ્રિજ. આપણે જઈએ છીએ કોઠારિયા સોલવન ફાટક પાસે, ગોંડલ ચોકડી વટીને. આ પુલ ઉતરીને મસ્ત મોટી બિલ્ડિંગ દેખાય, એની બાજુમાં છે ડીમાર્ટનો શોરૂમ, ડીમાર્ટનો મોલ. માલવિયા કોલેજ. એસટી બસો જ જાજી છે એટલે ટ્રાફિક થઈ જાય બહુ જ. તો પાછો ટ્રાફિક થઈ ગયો ગોંડલ રોડ ઉપર. આ એક રાજકોટની અજાયબી છે, જોઈ લઈએ. બોર્ડ દિવાલમાં ઘરી ગયું કે દિવાલ બોર્ડમાં ઘરી ગઈ એ કાંઈ સમજાતું નથી. જોઈ લ્યો બોર્ડ તમે જુઓ, ઓલી બાજુ હોતે છે દિવાલની ઓલી બાજુ. હવે આમાં દિવાલમાં બોર્ડ ઘરી ગયું કે બોર્ડમાં દિવાલ ઘરી ગઈ કંઈ સમજાતું નથી. હવે કોમેન્ટ કરજો આમાં શું છે. હવે આગળ આવશે ગોંડલ ચોકડી, આવી જ ગઈ છે ગોંડલ ચોકડી. એ બધા ઇકોવાળા ને બસવાળા બધા, ટ્રાવેલર્સવાળા બધા અહીંયા નીચે પુલ નીચે ઊભા રહીએ છે. હા, ટ્રાફિક ન થાય એટલે સિસ્ટમ એવી રીતે કરી નાખી કે અહીંયા પુલની નીચે ઊભું રહેવાનું ગોંડલ ચોકડીએ. સિટી બસ અને એસટી બસ ને બધી અહીંયા જ ઊભી છે. હવે આપણે આગળ વધી ગયા છીએ ને હવે પહોંચ્યા છીએ માલધારી ફાટક. હા છે માલધારી ફાટક. હા, ઉપરથી રોડ આવ્યો ગોંડલ ચોકડી ઉપરથી. આપણે જવાનું આમ સીધું કોઠારિયા સોલવન. અહીંયા સાઈડમાં સર્વિસ રોડ ગયો, સામેની સાઈડમાં. અહીંયાથી આપણે રાજકોટ સિટીમાં અંદર જઈ શકીએ. અને આમ જે રોડ ગયો આ ઉપર એ બાયપાસ રોડ ગયો સીધો આપણે કુવાડો અમદાવાદ બધે જ્યાં નીકળવું હોય ત્યાં નીકળી શકીએ. આપણે જવાનું છે આગળ. તો હાલો આપણે બધી આગળ. જો અહીંયા છે મારુતિ સુઝુકીનો શોરૂમ, આ છે ટાટાનો શોરૂમ. હા, અમે બધી ગાડીઓ પીડી છે, બધી સુઝુકીની છે, બધી સ્વિફ્ટ ને એનું આખું ગોડાઉન છે મોટું. અહીંયા પાછો ટોયોટાનો શોરૂમ આવી ગયો. પરીન ફર્નિચર સામેની સાઈડમાં આવી જાય ને, આ પરીન ફર્નિચર એટલે એ આપણે સમજી જવાનું કે હવે સોલવન ફાટક આવી ગયું. એટલે અહીંથી જો આગળ આપણે હજી રિક્ષા દેખાય ને ત્યાંથી સોલવન ફાટક છે. આ હોટલ આવે ટૂંકમાં આવડિયા. સોલવન ફાટકે આપણે ઊભા છીએ. ફાટક બંધ છે. સ્કૂલ વાળા છોકરા બહાર ડોકા કાઢે છે ટ્રેન જોવા માટે. બિચારા છોકરા જોવે છે બહાર ડોકા કાઢે છે. ફાઇનલી ટ્રેન નીકળી છે. ઓ, આ તો માલગાડી નીકળી. એટલે બંધ છે અત્યારે. ટાઈમ તો નથી કે આ ટ્રેનનો. આ માલગાડી નીકળી. હવે ફાટક ખુલશે એટલે આપણે ફાટકની સામેની સાઈડ જવાનું છે.
જુઓ કેવડી લાંબી છે ટ્રેન. પેટ્રોલ ડીઝલ એવું કંઈક જાતું લાગે છે. હાલો તો હવે આપણે સોલવણ ફટાકે પહોંચી ગયા છીએ. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. ચેનલને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. ચાલો, જય માતાજી.